નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 8 સેમેસ્ટર 2ના યુનિટ 3ની અંદર એક્ટિવિટી 6 ટુ બોય ઇન ધ જંગલનો પાર્ટ 2 ભાગ 1 છે. આપણે મિત્રો આપણી ચેનલ પર અપલોડ થઈ ગયો છે અને એને વિડીયો જો જોવાનો બાકી હોય તો એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપણે પહેલો વિડીયો જોઈ ગયા, પહેલો પાર્ટ ભણી ગયા, પાર્ટ 1 બરાબર. હવે પાર્ટ 2 આપણે અહીંથી ભણવા જઈ રહ્યા છીએ આ ચિત્રથી. પાર્ટ 1ની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ તો બે વિદ્યાર્થીઓ હતા, અમિત અને ભૂપેન. અમિત છે મિત્રો ગુજરાતનો હતો પણ આસામમાં રહેતો હતો. તેના મિત્ર સાથે જેનું નામ હતું ભૂપેન. ભૂપેન છે એ આસામના જંગલની વાત કરે છે, ત્યારબાદ અમિત પણ ગુજરાતના જંગલની વાત કરે છે. અને કાઝીરંગા જે ફેમસ છે આસામની અંદર બરાબર, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી, એની વાત કરે છે. ત્યાં ફેમસ છે વન હોર્ન રાઇનો, એક શિંગડાવાળો ગેંડો બરાબર, ત્યાંનો ફેમસ છે. જેમ આપણે એશિયાટિક લાયન ગુજરાતની અંદર, ફક્ત એશિયાની અંદર ગુજરાતની અંદર એશિયાટિક લાયન જોવા મળે છે, એમ વન હોર્ન રાઇનો ત્યાં કાઝીરંગામાં જ જોવા મળે છે. ત્યારબાદ એવું કહે છે ભૂપેન કે ભાઈ અમારા સ્કૂલમાંથી કેમ્પ જવાનો છે કાઝીરંગા, જો તારે આવવું હોય તો અમારી સાથે આવજે. અને એ લોકો કેમ્પની અંદર જાય છે. આપણે અહીંયા જોયું બરાબર, ફર્સ્ટ ડે કેમ્પમાં જાય છે, રસ્તો ભૂલી જાય છે, રાત્રે પાછા આવી જાય છે એમના કેમ્પ તરફ તંબુ બાંધીને જે રહેતા હોય છે બરાબર. ત્યારબાદ બીજે દિવસે જ્યારે જાય છે મિત્રો, ત્યારે એ લોકો આ બંને ખાલી આ ભૂપેન અને અમિત જ રસ્તો ભૂલી જાય છે. એ લોકો બ્રહ્મપુત્ર રિવરના કિનારે કિનારે ચાલતા હોય છે. સાંજનો સમય થઈ ગયો હોય છે, અંધારું ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. એ લોકોને પ્રાણીઓનો અવાજ પણ સંભળાય છે અને ભૂપેન કહે છે વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે ઝડપથી કેમ્પે પહોંચવું પડશે, નહીંતર કંઈક ન બનવાની ઘટના બનશે. કારણ કે સૌ જાણે છે તેમ જંગલની અંદર કંઈ પણ બની શકે છે. આઈ હોપ કે મિત્રો હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ પહેલાં જો અમારી ચેનલ પર તમે નવા હો તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. અહીં ચિત્રમાં દેખાય છે મિત્રો બરાબર, અમિત અને ભૂપેન છે બરાબર, ઝાડની પાછળ સંતાઈ ગયા છે અને અહીંયા એક પ્રાણી આવે છે. એ શું બધી ઘટના બને છે હવે આપણે આગળ જોઈશું. જ્યારે અમિતે એવું કીધું, ભૂપેને એવું કીધું કે ઝડપથી ચાલ બરાબર. They heard the trumpet of elephant. Amit was excited. They એટલે તેઓ, હર્ડ એટલે સાંભળ્યું હતું, ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ જે સૂંઢમાંથી કાઢે છે એને ટ્રમ્પેટ કહેવામાં આવે. એલિફન્ટ એટલે હાથીનો, તેઓને હાથીનો ગર્જનાનો અવાજ સંભળાયો. અમિત વોઝ એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે ઉત્સુક બરાબર. અમિત હતો એ ઉત્સુક હતો. શા માટે ઉત્સુક હતો? જો અમિત સેઝ ઇન એ એક્સાઇટિંગ વોઇસ, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ? અમિતે એક્સાઇટિંગ વોઇસમાં ઉત્સાહ ભરે અવાજમાં કીધું ભૂપેનને, ડુ યુ થિંક શું તને લાગે છે, વી વિલ સી, વી એટલે આપણે, સી એટલે જોઈશું, એની એલિફન્ટ્સ કોઈ હાથી આપણને જોવા મળશે? કારણ કે ક્યારેય પણ અમિતે હાથી જોયો નથી. તો ભૂપેન શું કહે છે? વેઇટ. વેઇટ એટલે થોભ, ઊભો રહે, બોલીશ નહીં. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. સડનલી એટલે અચાનક, ભૂપેન એટલે ભૂપેન, સ્ટોપ્ડ એટલે ઊભો રહી જાય છે જંગલમાં ચાલતો ચાલતો. એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. હેલ્ડ અપ એટલે હાથ ઊંચા કરે છે, એને હાથ ઊંચા કરીને એવો ઇશારો કરે છે કે થોભી જા, બોલીશ નહીં. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. ધે એટલે તેઓ, સ્ટૂડ એટલે ઊભા રહે છે, સ્ટીલ એટલે જે પોઝિશનમાં હતા ત્યાંને ત્યાં જ, એન્ડ લિસન અને સાંભળે છે. કોઈક અવાજ સાંભળવા મળે છે મિત્રો. શું અવાજ સાંભળવા મળે છે? જંગલની અંદર અંધારું થઈ ગયું છે. થપ થપ થપ, દેટ વોઝ ધ સાઉન્ડ. એવો અવાજ જોવા મળે છે. એ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. બિગ, બિગ, બિગ એટલે થાય છે મોટું, એનિમલ એટલે પ્રાણી, કમિંગ એટલે આવી રહ્યું છે, ટુવર્ડ્સ એટલે ની તરફ, ધેમ એટલે તેઓની. જાણે કે કોઈ મોટું એવો જીવ પ્રાણી છે એ એમની તરફ આવી રહ્યો છે એવો એમને અનુભવ થયો ભૂપેનને. કારણ કે ભૂપેન તો ત્યાંનો જ હતો. અને શું કહે છે જો, ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન વિસ્પર્ડ. મિત્રો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. સ્પીક સ્લોલી, ધીમેથી બોલવું, એનો સમાનાર્થી છે વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે ધીમે રહીને બોલવું, મરમર કરીને. એટલે એણે ધીમે રહીને કીધું અમિતને, ઇટ્સ એન એલિફન્ટ, હાથી આવી રહ્યો છે આપણી આસપાસ. They walk quickly on the grass and hid behind a big tree. They એટલે તેઓ, walk એટલે ચાલ્યા, quickly એટલે ઝડપથી, ઝડપથી તેઓ ચાલ્યા, on the grass એટલે ઘાસ ઉપર, and hid
હાઇડનું ભૂતકાળનું રૂપ. હીડ એટલે સંતાઈ ગયા, બિહાઇન્ડ એટલે ની પાછળ, બિગ ટ્રી એટલે મોટા ઝાડ. એક મોટા ઝાડ પાછળ જઈને સંતાઈ ગયા. A big black creature with a white tusk, thick legs, big ears, small eyes, and long trunk was coming towards them. Big એટલે મોટું, black એટલે કાળું, creature એટલે જીવ, એક મોટું કાળું જીવ, with white tusk વડે સાથે, white એટલે સફેદ, tusk એટલે દાંત, સફેદ દાંત સાથે, thick legs જાડા પગ સાથે, big ears મોટા કાન સાથે, સ્મોલ આઈસ નાની આંખ સાથે, લોંગ ટ્રંક લાંબી સૂંઢ સાથે, કમિંગ એટલે આવી રહ્યું હતું, ટુવર્ડ્સ એટલે ની તરફ, ધેમ એટલે તેઓની. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, કમિંગ એટલે આવી રહ્યું, ક્લોઝર એન્ડ ક્લોઝર નજીક, ખૂબ જ નજીક હાથી આવી રહ્યો હતો એમની. તો અમિત શું કહે છે? અમિત કહે છે ભૂપેનને, ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ, વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. કારણ કે અમિત છે એક્સાઇટેડ છે, એણે કોઈ દિવસ આ રીતે જીવંત હાથી જોયો જ નથી. ભૂપેનને કહે છે આ તો હાથી છે. વોટ એ બિગ ક્રીચર, વોટ એટલે કેવું, આશ્ચર્યવાળું વાક્ય કહે છે. બિગ ક્રીચર કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, આઈ એટલે મને, કાન્ટ બિલીવ એટલે વિશ્વાસ નથી થતો. ઇટ્સ અ ડ્રીમ, મારા માટે તો આ સપનું છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. આઈ એટલે મેં, નેવર એટલે ક્યારેય નહીં, સીન એટલે જોયો, લિવિંગ એલિફન્ટ જીવતો હાથી, ઇન માય લાઈફ મેં ક્યારેય મારા લાઈફમાં જીવતો હાથી નહોતો જોયો. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. કેન આઈ એટલે શું, હું, સી એટલે જોઈ શકું છું, વેરી નિયર શું એને હું નજીક થઈને જઈને જોઈ શકું છું. મિત્રો આપણે સૌ અહીંયા આપણા આસપાસ જે હાથી જોઈએ છે કદાચ પાલતું હોય છે, એને મહાબત દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, પણ જંગલની અંદર કોઈ પણ પ્રાણીનો ક્યારેય પણ વિશ્વાસ ના કરાય, બરાબર. એટલે જ અહીંયા કીધું છે. તો ભૂપેન કહે છે જો, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, કીપ એટલે રાખજે, ડિસ્ટન્સ એટલે અંતર, ફ્રોમ ધ એલિફન્ટ હાથીથી દૂર જ રહેજે. ભૂપેન વોઝ વરીડ. There was a large elephant about 30 feet away. ભૂપેન વોઝ વરીડ, વરીડ એટલે ચિંતામાં, ભૂપેનને ચિંતા હતી. કેમ ચિંતા હતી? There was a large elephant, એક મોટો એવો હાથી, about 30 feet away, ફક્ત 30 ફૂટ જ દૂર હતો એમનાથી. He is angry. કેમ ચિંતા હતી? જો મિત્રો કહે છે he is angry, તે ગુસ્સામાં હતો હાથી. શh, ભૂપેન whispered. ફરીથી ભૂપેને શ કરીને કીધું કે હવે બોલીશ નહીં, નહીતર આપણો હાથી આપણને સાંભળીને આપણા પર હુમલો કરશે. તો જો આવું શ બોલ્યો ને એટલે ધ એલિફન્ટ હર્ડ ધેયર વોઇસ. હાથી પણ દિમાગવાળો હતો. હર્ડ એટલે સાંભળ્યું, ધેયર વોઇસ એટલે તેમનો અવાજ, હાથીએ પણ તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ ટુ. હી એટલે તેણે, સ્મેલ્ડ એટલે સૂંઘી લીધા, ધેમ એટલે તેઓને, ટુ એટલે પણ, એણે સાંભળ્યું પણ અને સૂંઘી પણ લીધા. He put his long trunk up in the air and trumpet loudly. He એટલે તેણે, put એટલે મૂકી, his એટલે તેની, long trunk લાંબી સૂંઢ, up in the air હવામાં લાંબી સૂંઢ ઊંચી કરી, and trumpeted loudly ત્રાડ પારી મોટેથી, કે જાણે હું હુમલો કરવા આવી રહ્યો છું, ચેતી જજો. બરાબર. આગળ શું કહે છે? ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ એટલે નહીં, મૂવ એટલે હલતા, બીટ એટલે થોડું પણ હલ્યા નહીં, ઝાડની પાછળ જ સંતાઈ ગયા હતા બંને. ભૂપેન વોઝ અફ્રેડ. અફ્રેડ એટલે ડરી જવું. ભૂપેન ડરી ગયો હતો. કેમ? કારણ કે જાણતો હતો કે હાથી આપણી પર હુમલો કરી શકે છે. બટ અમિત વોઝન્ટ. અમિત નહોતો ડરતો. કંઈ અમિત ગુજરાતનો હતો એટલે નહોતો ડરતો એવું નહીં, પણ અમિત વોઝ એક્સાઇટેડ. એને એવી નથી ખબર કે હાથી પણ હુમલો કરી શકે. એવું માનતો હતો કે હાથી તો બહુ પ્રેમાળ પ્રાણી હોય, એટલા માટે. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. હી એટલે તે, વોઝ એટલે તો, એન્જોઈંગ એટલે આનંદ લઈ રહ્યો, હિમસેલ્ફ એની જાતે, એને તો બહુ મજા આવતી હતી. જો શું થાય છે હવે? સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. સ્લોલી એટલે ધીમે ધીમે, એલિફન્ટ એટલે હાથી, કેમ ટુવર્ડ્સ ધેમ એની તરફ આવ્યું. નાવ હી વોઝ 25 feet away. નાવ એટલે હવે, હી એટલે તે, વોઝ એટલે હતું, 25 feet ફક્ત 25 ફૂટ અવે એટલે દૂર હતું તેમનાથી. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. હી એટલે તે, વોઝ એટલે હતું, શેકિંગ એટલે હલાવી રહ્યું, હિઝ હેડ એટલે તેનું માથું, ઇન એંગર એટલે ગુસ્સામાં. એટલું બધું ગુસ્સામાં હતું, એણે સૌંઢ ઊંચી કરીને ત્રાડ પણ પાડી અને માથું પણ હલાવી રહ્યું હતું. એટલે ખાસ તો ભૂપેનને ડર હતો કે આ ચોક્કસથી અમને સૂંઢમાંથી પકડીને અથવા તો એના પગ નીચે દાબી દેશે,
બરાબર. શું કહે છે જો આગળ ભૂપેન, હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન વિસ્પર ટુ અમિત. ભૂપેને ધીમે રહીને અમિતને કીધું કાનમાં. હી ઇઝ તે છે, ગોઈંગ એટલે જઈ રહ્યો, અટેક એટલે હુમલો કરવા, અસ એટલે આપણી પર, એ આપણી પર હુમલો કરવા જઈ રહ્યો છે. વી મસ્ટ ડૂ સમથિંગ. વી એટલે આપણે, ડૂ એટલે કરવું જોઈએ, સમથિંગ એટલે કંઈક, આપણે કંઈક કરવું જોઈશે. જો અહીંથી ભાગવા જઈશું ને પકડાઈ ગયા તો પણ આપણને સૂંઢથી પકડીને મારી દેશે, એક સૂંઢ મારશે તોય મરી જઈશું આપણે. એટલે આપણે કંઈક કરવું પડશે બચવા માટે. ભૂપેન નામ બુદ્ધિ હતી એટલે એણે શું કર્યું, જો બુદ્ધિનો ઉપયોગ કર્યો. ભૂપેન પુલેડ આઉટ a big brown paper bag from his pocket. ભૂપેન પુલેડ આઉટ એટલે બહાર કાઢી, બિગ બ્રાઉન પેપર બેગ, બ્રાઉન એટલે કથ્થઈ કલરની, બિગ એટલે મોટી, પેપર બેગ એટલે કાગળની કોથળી, ફ્રોમ હિઝ પોકેટ એટલે તેના ખિસ્સામાંથી એક કથ્થઈ કલરની કાગળની કોથળી કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. ધેર એટલે ત્યાં, વેર એટલે તે, સમ સ્વીટ્સ એટલે મીઠાઈઓ, એની અંદર મીઠાઈ હતી થોડી. એ કંઈ મીઠાઈ હાથીને ખવડાવવા માટે ના આપી, પણ જો શું કહે છે આગળ, જો આગળ કહે છે, હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. હી એટલે તેણે, થ્રુ અવે એટલે ફેંકી દીધી, સ્વીટ્સ એટલે મીઠાઈ, ઓન ધ ગ્રાસ ઘાસ ઉપર નાખી દીધી. હી સ્ટાર્ટેડ બ્લો ઇટ ઇન ટુ ધ બેગ. હી એટલે તેણે, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, બ્લો એટલે હવા ફૂંકવાનું, હવા મારવાનું, ઇન ટુ ધ બેગ બેગની અંદર, બરાબર. કાગળની કથ્થઈ કલરની હતી કોથળી, એની અંદર હવા મારી. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. સૂન એટલે થોડી જ વારમાં, બેગ એટલે એ કાગળની કોથળી, લાઇક એટલે બની ગઈ હતી, બિગ બલૂન જાણે ફુગ્ગો થઈ ગયો. આપણે સૌ જાણીએ છીએ તેમ ઘણા બધા એ રીતે ફુગ્ગા ફોડ્યા જ હશે, બરાબર. કોઈ પણ જબલું હોય એની અંદર હવા ભરીને એને એક છેડો પકડીને પછી બીજા છેડેથી આ રીતે મારવાનો, બરાબર. એટલે ફાટ દઈને અવાજ આવે, બરાબર. એટલે એણે પણ હવા અંદર ભરી દીધી અને બલૂન જેવું, ફુગ્ગા જેવું લાગતું હતું. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. હી એટલે તેણે, હિટ એટલે માર્યું, હાર્ડ એટલે સખતથી, વિથ હિઝ હેન્ડ એના હાથથી એની પર જોરદાર માર્યો અને અવાજ આવ્યો ફટાક, બરાબર, જાણે ગોળીનો અવાજ હોય એવો. વોટ એ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ ઇકોઇડ ઓવર ધ ફોરેસ્ટ. વોટ એટલે કેવો, લાઉડ એટલે મોટો, વોઇસ એટલે અવાજ, ઇટ વોઝ એટલે તે હતો, તે સાચે જ બહુ મોટો અવાજ હતો. ઇટ ઇકોઇડ, ઇકોઇડ એટલે પડઘા પડવા, ઓવર ધ ફોરેસ્ટ જંગલમાં એના પડઘા પડવા લાગ્યા. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. જેવો જ હાથી હુમલો કરવા આવી રહ્યો હતો, સ્ટોપ્ડ એ થોભી ગયો, એના પગ થોભી ગયા. ટ્રમ્પેટેડ એંગ્રીલી એન્ડ ટર્ન અવે. ટ્રમ્પેટેડ એટલે એણે પાછી સૂંઢ ઊંચી કરીને ત્રાડ પાડી, એંગ્રીલી એટલે ગુસ્સામાં, એન્ડ ટર્ન અવે પાછો ફરી ગયો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર ઇન ટુ ધ ફોરેસ્ટ. હી વોક ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ. એ જે ઊંચા ઘાસ હતો એની અંદર પાછો જતો રહ્યો. એન્ડ સૂન ડિસઅપિયર, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ ગયો, દેખાતો બંધ થઈ ગયો, દૂર જતો રહ્યો જંગલની અંદર. વોટ એ યુઝફુલ ટ્રીક. વોટ એટલે કેવી, યુઝફુલ ટ્રીક એટલે યુક્તિ. કેવી યુક્તિ હતી આ, કે કોથળી કાઢી એને અવાજ કર્યો જેથી કરીને બંદૂકનો અવાજ આવ્યો હોય એવું લાગ્યું. બોથ ધ બોય્સ ફેલ્ટ રિલીવડ. બોથ એટલે બંને, બોયઝ એટલે છોકરાઓને, ફેલ્ટ રિલીવડ પોતે બચી ગયા હોય એવો કંઈક અનુભવ થયો. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ભૂપેને લાફિંગ એટલે હસતા હસતા સોફ્ટલી, બરાબર, જાનમાં જાન આવી, મરવા જઈ રહ્યા હતા ને બચી ગયા. હસતા હસતા એણે કીધું, હી થોટ, તેને એવું લાગ્યું, વી હેડ અ ગન જાણે આપણી પાસે બંદૂક હોય. એટલે બંદૂકના અવાજના કારણે પ્રાણી ડરી જાય છે એટલે એ ભાગી ગયો. યસ સેડ અમિત. અમિતે કીધું હા. ધે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ. ધે એટલે તેઓ, વોક એટલે ચાલતા થયા, ટુવર્ડ્સ ધ કેમ્પ પાછા કેમ્પ તરફ ચાલતા થયા. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ. આફ્ટર એટલે પછી, સમ ટાઈમ એટલે થોડો સમય. ભૂપેન સેડ, ભૂપેને થોડા સમય પછી કીધું, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. લુક એટલે જો, ધોઝ એટલે પેલી, લાઇટ્સ એટલે લાઇટ છે, અવર કેમ્પ આપણા તંબુની લાઇન છે, લાઇટ છે આપણો કેમ્પ છે, આપણા બધા વિદ્યાર્થીઓ આપણા મિત્રો ત્યાં છે. વોટ એટલે કેવો, થ્રિલિંગ એટલે રોમાંચ, એક્સપિરિયન્સ એટલે અનુભવ હતો, ઇટ વોઝ તે સાચે જ કેવો રોમાંચક અનુભવ હતો એની અહીંયા વાત કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ મિત્રો અહીંયા આપણને ટ્રુ અને ફોલ્સ પણ આપેલા છે અને વુ સેડ કોણ કહે છે કયા વાક્યો એ પણ આપેલા છે. એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું મિત્રો, બરાબર. આઈ હોપ કે તમને આ પાઠ સારી રીતે સમજાઈ ગયો હશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, ચોક્કસથી શેર કરજો અન્ય મિત્રો સાથે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.